સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે। હોસ્પિટલના G0 વોર્ડના ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ મહિલા દર્દી પર પડતા ભાગદોડ મચી ગઈ હતી। સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ડાયાલિસિસ વિભાગમાં આજે વહેલી સવારે ફોલ સીલિંગ તૂટી પડ્યું હતું। ડાયાલિસિસની સારવાર લઈ રહેલી મહિલા પર સ્લેબનો ભાગ પડતા ભાગદોડ મચી ગઈ હતી। જોકે આ ઘટના બાદ ત્યાં ડાયાલિસિસ માટે દાખલ દર્દીઓ તેમજ સારવાર આપતા તબીબો સહિતના કર્મચારીઓ ભયભીત થઈ ગયા હતા। ગમે ત્યારે ફોલ સીલિંગનો અન્ય ભાગ તૂટી પડે તેવી શક્યતા હોઈ કર્મચારીઓ વોર્ડમાં કામગીરી કરતા પણ ડરી રહ્યા છે। ત્યારે અવારનવાર સિવિલ હોસ્પિટલના સ્લેબના પોપડા કરી પડવાની ઘટનાઓ બનતી રહે છે। આજે સિવિલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ G0 વોર્ડમાં ડાયાલિસિસ વિભાગમાં વહેલી સવારે ફોલ સીલિંગ તૂટી પડ્યું હતું। ડાયાલિસિસની સારવાર લઈ રહેલી મહિલા પર સ્લેબનો ભાગ પડતા ભાગદોડ મચી ગઈ હતી। સદનસીબે 47 વર્ષીય રાણીદેવી મૌર્ય નામની મહિલાનો આ બાદ બચાવ થયો હતો।